નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી ધીરજની કસોટી હવે પૂરી થઈ છે। જે પર્વની તમે મહિનાઓથી વર્ષોથી રાહ જોતા હતા એ રણશીંગું આજે ફૂંકાઈ ગયું છે। ગુજરાત વન વિભાગમાં ખાખી વર્દીનું સપનું જોનારા યુવાનો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। જે સપનું તમે રાત દિવસ જોયું છે એ સપનું હવે હકીકત બનવા જઈ રહ્યું છે। વન વિભાગમાં ફોરેસ્ટ અને ફોરેસ્ટરની એટલે કે બીટગાર્ડ અને વનપાલની ભરતીનો આખરી ઓપ અપાઈ ગયો છે। હવે માત્ર ગણતરીના દિવસોમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ સત્તાવાર જાહેરાત કરશે। પરંતુ ઘણા બધા મિત્રોને હજી પ્રશ્ન છે કે શું ખરેખર ભરતી આવવાની છે અથવા કેટલા સમયમાં આવશે અને કેટલી જગ્યા હોઈ શકે, આટલી કે વધારે જગ્યા હોઈ શકે હજી। તો આ તમામ વિષય બાબતે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। તો શું તમે તૈયાર છો જંગલના રાજા બનવા માટે? શું તમે તૈયાર છો એક ખાખી વર્દી પહેરવા માટે? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે। તો હવે સવાલ એ છે કે ભરતી આવશે ક્યારે? તો મળતા સમાચાર મુજબ આ ભરતી જલ્દી જ આવી જવાની છે, હવે વાર લાગવાની નથી। એટલે પોતાની તૈયારી છે તે પૂરજોશમાં ચાલુ કરી જ દેજો અને તમારી તૈયારીમાં અમે તમારી સાથે જ છીએ। તો તેના માટે આપણે ફોરેસ્ટ અને વનપાલ બંનેના સિલેબસ મુજબ એક ટોપિકનો ટોપિક વાઇઝ અને સિલેબસ વાઇઝ મુજબ આપણે વિડીયો સિરીઝ ચાલુ કરવાના છીએ। અને જો તમારો સપોર્ટ રહેશે તો આ સિરીઝ આપણે જોરદાર રીતે તમામ માહિતી સાથે આપણે જોશું અને સાથે આ તમામ પીડીએફ ડેટા અને ટેસ્ટનું પણ આપણે આયોજન કરીશું। તો ટૂંક સમયમાં હવે ભરતીની ફૂલ આગાહી છે, એટલે ગમે ત્યારે આ વાવાઝોડું ત્રાટકવાનું છે। પરંતુ અહીં માત્ર હવે એક જ સવાલ રહેશે। સવાલ એ છે કે શું તમે તૈયાર છો? મિત્રો, આ માત્ર નોકરી નથી, આ ગુજરાતની પ્રાકૃતિક સંપદાની રક્ષા કરવાની તક છે। ગીરના સિંહ હોય કે ડાંગના જંગલો, એની રક્ષા કરવાની જવાબદારી તમારા ખભા પર આવવાની છે। આ ગૌરવવંતી નોકરી મેળવવા માટે લાખો યુવાનો મેદાનમાં ઉતરવાના છે, પરંતુ તેની અંદર સીટ આપણને ખબર જ છે લિમિટેડ છે। પરંતુ આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે કે મારે કેટલી સીટ જોઈએ છે, મારે માત્ર ને માત્ર એક સીટ જોઈએ છે। બસ આ વિચાર સાથે જ આપણે મેદાનની અંદર ઉતરવાનું છે। હવે બીજો સવાલ રહ્યો પરીક્ષાની પદ્ધતિ વિશે, કે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે। તો સૌપ્રથમ વાત કરીએ કે પરીક્ષા પદ્ધતિ। યાદ રાખજો, હવે ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવાનું છે, એટલે લેવલ તો જોરદાર હશે જ। સાથે સાથે પર્યાવરણ, ગુજરાતી, ગણિત અને સામાન્ય જ્ઞાન, આ તમામ વિષયો પર પકડ મજબૂત બનાવવી પડશે। હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો લાસ્ટ જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાઈ હતી તે સીબીઆરટી પદ્ધતિથી લેવાઈ હતી અને આ વખતે પણ કદાચ આવી શકે। જો સીબીઆરટી પદ્ધતિથી આવશે તો ગઈ વખતની જેમ આ વખતે પણ તમારી મહેનત કદાચ એળે જઈ શકે। પરંતુ અહીં આપણે એક ખાસ વાત ધ્યાનમાં ફરીથી લેવાની છે કે ફોરેસ્ટના જે નવા આરઆર આવ્યા હતા તેની અંદર એક વસ્તુનો ઉલ્લેખ કરેલો હતો કે તેની અંદર શું લખેલું હતું કે ફોરેસ્ટના નવા આરઆર મુજબ ફોરેસ્ટ ગાર્ડની હવે જે પરીક્ષા લેવાની છે તે વન સ્ટેટ વન પેપર લેવાનું છે। એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર જે કંઈ પેપર લેવાના છે તેની અંદર માત્ર ને માત્ર એક પેપર લેવાનું છે। હવે વાત કરીએ કે સીબીઆરટી, તો સીબીઆરટીની અંદર શું થાય છે કે શિફ્ટ વાઇઝ અલગ અલગ પેપરો રહેશે। એટલે જો ફોરેસ્ટના નવા આરઆર આવ્યા છે એ મુજબ જ જો પરીક્ષા લેવાની છે, એ મુજબ જ જો ચાલશે, જો કંઈ ફેરફાર નહીં થાય તો પછી આપણી પરીક્ષા 100% ઓફલાઈન લેવાની છે। એટલે હાલના જો આપણે આરઆર મુજબ આપણે વિચારીએ તો આરઆર મુજબ આપણી પરીક્ષા ઓફલાઈન લેવાની છે, કારણ કે આરઆરની અંદર લખેલું હતું કે ગુજરાત સંપૂર્ણ ગુજરાતની અંદર માત્ર ને માત્ર એક પેપર લેવાશે અને આ એક પેપર ત્યારે જ લેવાય જ્યારે પરીક્ષા ઓફલાઈન લેવાય। એટલે આપણી પરીક્ષા છે તે 99.99% હાલમાં આપણે એવું જ રાખવાનું છે કે આપણી પરીક્ષા છે તે આ વખતે ઓફલાઈન લેવાની છે। એટલે ઓફલાઈન જો લેવાય તો આપણે 100% આપણા આપી શકીએ અને તેમાં આપણને 100% ન્યાય પણ મળે। હવે વાત કરીએ આપણે ફિઝિકલની, તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી હતી કે ફિઝિકલ અત્યારે ચાલુ કરાય કે ન કરાય, અત્યાર દીનું ચાલુ કરવું કે ન કરવું। તો ફોરેસ્ટની આપણે પરીક્ષાની વાત કરીએ, ફોરેસ્ટની પરીક્ષામાં માત્ર મગજ નહીં પરંતુ શરીર પણ મજબૂત જોઈએ છે। લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ, રસાચડ, પુલઅપ્સ, આ બધું જે સવારે 5 વાગે ઉઠીને મેદાનમાં પરસેવો પાડે છે એ જ જંગલનો રાજા બને। તમારી ફિઝિકલ ટ્રેનિંગ આજથી શરૂ કરી દેજો, પરંતુ
અત્યારથી જ ખૂબ હાર્ડ વર્ક કરવાની તમારે જરૂર નથી. એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો. કોઈ એકેડેમીના ચક્કરમાં અત્યાર દીના નહીં પડતા. ફિઝિકલ એકેડેમી હોય કે કોઈ એકેડેમી, હાલમાં તમે નોર્મલ રનિંગથી છે તે તમે કસરત ચાલુ કરી શકો છો. લાંબી કૂદ અને ઊંચી કૂદ માટે નોર્મલ પ્રેક્ટિસથી અથવા તો ટૂંકા અંતરથી આપણે અત્યાર દીના ચાલુ કરી દેજો. ટૂંકમાં એટલું જ કહેવાનું કે તમે છે તે ફિઝિકલની તૈયારી અત્યારથી ધીમે ધીમે ચાલુ કરી દો, પરંતુ એટલું બધું હાર્ડવર્ક પણ અત્યારે નહીં કરતા, કારણ કે અત્યારે તમારે સમય છે વાંચવા, તો અત્યારે તમે પહેલા વાંચજો. કારણ કે વધારે જો તમે હાર્ડવર્ક કરશો તો આખો દિવસ પછી તમારે સુવામાં નીકળી જશે. અને જો અત્યારે સુવામાં દિવસ નીકળી જશે તો તમે લેખિત જ ક્લિયર નહીં કરો, લેખિત તમારથી ક્લિયર નહીં થાય તો પછી ફિઝિકલ આપીને શું ફાયદો. એટલે હાલમાં ધીમે ધીમે તમારે શારીરિક કસોટીની તૈયારી ચાલુ કરી દો. અંતમાં આપણે સિલેબસ અને ટોપિકની વાત કરીએ તો પર્યાવરણ આ પરીક્ષાનો આત્મા છે. વન્યજીવ સૃષ્ટિ, પર્યાવરણીય કાયદા, ઔષધિ વિશે ઊંડાણપૂર્વક વાંચવાનું શરૂ કરો. જૂના પેપર છે તે સોલ્વ કરો અને જોવો કે કયા કયા ટોપિકમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાયા છે. આના માટે પર્યાવરણની અંદર આપણે શું શું વાંચવું જોઈએ, કયા કયા બુક્સ વાંચવા જોઈએ, તે બુક્સ તમને ક્યાંથી મળી રહેશે, તે તમામ વિષયનો વિડીયો આપણે આગળ મૂકેલો છે. તે વિડીયો આપણી ચેનલની અંદર જઈ અને તમે જોઈ શકો છો, અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપી દીધી છે, ત્યાંથી જઈ અને તમે જોઈ શકો છો. અને સાથે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમે જોઈન થઈ જજો, કારણ કે તેની અંદર આ તમામ વિષય છે તે આપણે અપડેટ આપતા રહેતા હોઈએ છીએ. હવે ઘણા મિત્રો જાહેરાત આવ્યા પછી ચોપડા ખોલશે, પણ વિજેતા એ જ થશે જેણે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. જાહેરાત આવ્યા પછી માત્ર રિવિઝનનો સમય મળવો જોઈએ, વાંચવાનો નહીં. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખજો. હવે અંતમાં આપણે આપણા સપના વિશે વિચારીએ તો વિચારો, જ્યારે તમે વર્દી પહેરીને ઘરે જશો ત્યારે તમારા પિતાની છાતી ગજ ફૂલશે, તમારી માતાની આંખોમાં હર્ષના આંસુ હશે. એ દિવસ માટે આપણે આજે લડવાનું છે, એ ખુશી માટે આપણે આજે આ રાતો જાગવાનું છે. તમારી પરિસ્થિતિ બદલવાની તાકાત માત્ર તમારી મહેનતમાં જ છે. એટલે તમારું સપનું છે તે ધ્યાનમાં રાખજો. તમારું જે સપનું છે તેનો એક ફોટો પ્રિન્ટ આઉટ કરાવી તમે જે પણ જગ્યાએ વાંચતા હોય તે જગ્યાએ રાખો. સાથે તમારા મમ્મી પપ્પા, તમારા જે ઈષ્ટદેવ છે તેનો ફોટો સામે લગાડો, જેથી તમારા ધ્યાનમાં રહે. ફોનનો વોલપેપર છે, સ્ક્રીન છે, લોક સ્ક્રીન છે, તેની ઉપર પણ તમારે જે સપનું છે તેનો ફોટો રાખો, જેનાથી તમને સતત ને સતત આ વસ્તુ યાદ રહે કે મારો ગોલ એક જ છે, મારે અત્યારે આ એક જ વસ્તુ જોવાનું છે. જાનું બાનુને અત્યારે મૂકવાનો છે તડકામાં, ઉનાળો છે, સારા તપશે, સારા બનશે. એટલે હાલમાં એ બધું જ વસ્તુ મૂકી અને એક જ ગોલ આપણે પકડી લેવાનો છે. અને અંતમાં ખાલી એટલું જ કહીએ કે જંગલ ગર્જના કરી રહ્યું છે, ખાખી તમને બોલાવી રહી છે, આળસ ખંખેરી નાખો અને મંડી પડો. કાં તો આ પાર, કાં તો ફરીથી લાંબી રાહ. નક્કી તમારે કરવાનું છે કે આર્યા પાર થવાનું છે કે ફરીથી આ ફોરેસ્ટની પરીક્ષાની લાંબી રાહ જોવાની છે. તો બસ આટલું જ હતું આજના વિડીયોમાં. જો તમારે કંઈ વધારે માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો. ગણિત, ગુજરાતી, જીકે માટે કયા પુસ્તકો વાંચવા તેનો વિડીયો પણ આપણે મૂકેલો છે, અને પર્યાવરણની અંદર શું વાંચવું તેનો વિડીયો પણ આપણે મૂકેલું છે. તો તે બંને વિડીયો આપણે અચૂકથી જોઈ લેજો. હજી કોઈ મિત્રોને આ ફોરેસ્ટ ગાર્ડ અથવા વનપાલની પરીક્ષા વિશે કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે અલગથી વિડીયો લાવશું અને તે તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન પણ કરીશું. અંતમાં એટલું જ કહું કે જો વિડીયો તમને સારો લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. સાથે તમારા ફોરેસ્ટ પ્રેમી એટલે કે પર્યાવરણ પ્રેમી જે મિત્રો છે, જે ફોરેસ્ટની વર્દી, ખાખી વર્દી જે પહેરવા માંગે છે અને જંગલની અંદર કુદરતી વાતાવરણના સાનિધ્યમાં ફરવા માંગે છે, તેને આ વિડીયો શેર કરી દેજો. સાથે આ ચેનલને હવે તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, કારણ કે હવે તમને આ ચેનલ સૌથી વધુ ઉપયોગી થવાની છે. એટલે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. એક નવા ફોરેસ્ટના ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.